મારી મેલડી રે હંબા મારો ના વાતો મારી મેલડી રે હંબા રે પકડો જાલે એના કિનારે જો મેલે મારી રે પકડો જાલે એના કિનારે જો મેલે મારી વાકેવાની મેલડી માં મારો ખાયના વાકો વાળ મારી મેલડી રે હંબા દેવેન્દ્રનું ખાયના વાકો વાળ એની મેલડી રે હંબાળ કાટાડિયા દુનિયામાં રાખે છે તું ફૂલમાં તારા ખોડામાં રમીને માં થયા તમે મોટામાં કાટાડિયા દુનિયામાં રાખે છે તું ફૂલમાં તારું ભણાયેલું ભણતરમાં ભણીને થયા મોટામાં હે મારી પોપટ ભુવાની દેવી ના હોય રે દેવી દેવી મારી મફા ભુવાની દેવી ના હોય રે દેવી દેવી મારી મેલડી રે હંબાળ હે મહેન્દ્ર ખાયના વાકો વાળ એની મેલડી છે સાધુ સાર વાઘેવાનો ખાયના વાકો વાળ એમની મેલડી રે હંબાળ હંબાળ આ મારો રામજીભાઈ ભુવા જય જય કઈમાં કોઈ વાતે નિરાશ ના માગું તે આપે મેલડીમાં વાઘેલાના જીવનમાં એક જ મારી મેલડીમાં મેલડી મેલડી કોઈ વાતે નિરાશ ના માગું તે આપે મેલડીમાં વાઘેલાના જીવનમાં એક જ મારી મેલડીમાં રાગે માનવની તો હંપાળ મારી માતા તો કોડિયાર રાગે માનવની તો હંપાળ મારી માતા તો કોડિયાર મારા બેડી છે કોડિયાર મારો ખાયના વાકો વાળ મેમર ગામની મેલડી માં પીડી મારો ખાયના વાકો વાળ મારી પાવરફુલ મેલડી માં અનિલને મોકલજે હાલ મારા કાયો ડાકુ ઓમાં હે ડાકુ ઓમાં હે ટેન્શનમાં કોલા ભાઈ ટેન્શનમાં હે ડાકુ કોલા ભાઈ હા રાહુલ ડાકુ ડાકુ એક બીજો બકો ડાકુ કોલા ભાઈ હે
વેલમાં આવે. આમાં લાકડાનું કોણ હે લાકડાનું કોણ શું દુકાન લાકડું ચીલા હા ડાકલું ડાક શેરી ઘર કરી નાખું ચાલ. મારો પઠાણ સણો હે પિયારમાં હરે તેજી ખાદ તોય મારા રામજી ના આવો હજે એવી ખેતમાં બેઠો હરે રે તેજી હમણાં આવ્યા મારી તો હાથ તો ગણી ના માલ જગદંબા એ તમે જુઓ અને મારી જપિયે હારો ખેતી બના બને હરે રે માડી માસ કદંબાયા પોયા મારી કુડની માં તમે કષ્ટ કાપજો અને મારી ભગવતી માં ફેરિયા વારી કરજો મારી વાત દીવાનજી જી મહારાજ આપણા રાજ્યની માલકોર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે તો હાલ ને હાલ તપાસ કરો દબાઈ હો દબાઈ હે બેટી આઈ વાતનું પ્રમાણ છે હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી હેલા અરે દીવાનજી અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી એનું પાસે કહીએ પેલા આનું કામ પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો હે ગઢવી ઓલું બા માની જાઓ તો તમારું ભલું થશે નહીં માનો તો તમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે બાદશાહની કચેરી તો શું પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને તો એવું મોતથી ડરતો નથી બોલો સિપાહીઓ આ એમ નહીં માને અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને
ખીચી લે. તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું. હે મૂરખ, તું સમજતો નથી. દીવાનજી, જી બરાબર, આ ગધેડીને કાળી કોટડીમાં પૂરી મરચાનો ધુમાડે જો કે કેવી આવે છે એની હિન્દુની દેવ. બહુ સારું મહારાજ. દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો. બહુ સારું મહારાજ. હે બાદશાહ, સૂતો હોય તો જાગજે. હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા સપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે. માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે. જા જા હિંદુડાની દેવી, તારાથી હું ડરતો નથી. તારાથી જે થાય હું તે પણ કરી લેવી. તો સાંભળ બાદશાહ, પ્રભાતનો પહોર ઉગે ને રાજા કરણની વેળા થાય ત્યારે તારા રંગ મહેલની અંદર તારી રાણીનું ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલી હતી. અને સવારની કચેરીમાં જાતા તારું લોહી ન પી તો દુનિયામાં કોઈ ગાંડી દેવને ઓળખે નહીં. જા જા હિંદુની દેવ, મોતથી હું ડરતો નથી. હાલો. બોલો ક્યાં બેસી? ઉઠો ઉઠો બાદશાહ, સલામત ઉઠો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાસી, જલ્દી બોલ, શું થયું? બાદશાહ સલામત, આપના રંગ મહેલમાં રાણીમાં ધૂણે છે. જલ્દી ચાલો, તમે જલ્દી ચાલો. નક્કી સાંજે સપનામાં આવી તે હિંદુડાની દેવ ગાંડી છે. હે બાદશાહ, સામે જો. આ ગાંડી તો તારા સામે ઊભી છે. અહીંયા બે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છે. બંધ થઈ ગયો. બાદશાહ, જીવમાં મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે. તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ધુણાઈ મને ડરવા આવી છો? તારાથી મારે ગઢનો કાંગરો પણ ન પડે. બાદશાહ, તારા પાપ તો ઘણો ભરાઈ ચૂક્યો છે. તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. હા બાદશાહ, હા. હે માં જગત ધનની જોગણી, માં ગાંડી, તમને પૂછ્યું હું બાર ગામના બારોટા ખેલું છું. હા, તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું. માં ગાંડી, સદાય મારી ઘરે રહેજે. અરે બેટા ભોળી, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જાય તોય તારો વાળ પણ વાંકો થવા દો તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે માડી, કોક દી ઘણે કોઈ બી વેળા પડે ત્યારે માડી વારે આવજે. જા બેટા ભોળી, જા. તારા જીવનમાં ગમે તેવી વસ્તી વેળા પડે, બસ એક વાર તારી આ ગાંડી દેવને યાદ રાખજે. તરત તારી વાહે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ નો કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતરો છે અને મારી ઘોડી પ્રજાને નિંદાડે છે. ગાડી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા મૂળું, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો ખીચુડો માર.
જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પીજાય તો ઓખાના મંડાણની ગાંડી દેવનો કહેવાય. બહુ સારું. ઓખાની અંદર ચીચડો મારનાર તું કોણ? આ ઓખાની અંદર ચીચડો મારનાર હું બાળવટીયો મૂળું માલિક છું. હે મૂળું, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. આથી તારો ચીચડો ઉઠાવી લે, નહીંતર તું શું કરી લઈશ? હે મૂળું, તને અને તારા ચીચડાને બેયને દરિયામાં ફેંકી દે. તો મારી આ તલવારના એક જ ઝાટકે મારું મસ્તક જુદું કરી નાખીશ. હા બાદશાહ, મને નહીં બચવો. હે માં ગાંડી, મારી વારે આવે. મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મૂળું, મારું નામ લઈને તું બાળવટો ખેલ છે ને જ્યારે જાંગીના વાગતા હોય ત્યારે મને ગાંડીને યાદ કરશે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવનો કહેવાય. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજો, અધર્મના રસ્તે ક્યારેય ન જાતો. કદી કોઈ ગરીબની આંચલથી નહીં બનતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદા યાદ રાખીશ. હવે આપણે શું કરશું? અરે ભેરો, પાટણ બધે ભેરો છે. અંગ્રેજીનો ખટોડિયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર ટાંકી અને એની રયતને લૂંટી લઈ. કોઈ ભેરો છે મારી સામે આવશે. ખબરદાર, એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભરાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેલા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાવું. દીકરીના ઘરેણા લો, તારા લો. દીકરી તો તું ભેરવસિંહના રાજની, મારા ઓળખાણી નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભેરવસિંહને
કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. અરે કુટલ, મને ખબર જ હતી કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળદ હોત તો સામે આવું તું ને મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભેરસિંહ, તને અહીં લાવવા માટે તો આ રૈતને લૂંટી હતી. તું ગોરા અક્ષરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળના મૂછનું પાણી દેખાડી દઈશ. અરે મોડું, તું નથી આવ્યો. આ તારું મોત તને અહીં ખેંચી રહ્યું છે કે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભેરસિંહ, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિયાળિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ. બધા ભેળાથી તારી તાકાત બતાવ. અરે ક્યાં ગયો મારો ધંધો ધણી? અરે માં ગાંડી, કુંવાર તો મારી વારી આવો. બેટા, મેં ગાંધીએ તો તને ના પાડી કે ખોટા રસ્તે જતો નહીં. છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલી. એનું આ પરિણામ તું જોઈ લીધું નથી. અરે મારું સોરું કસોરું થાય, નવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. મારી એક છેલ્લી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મૂળું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોતીને અહીં પ્રસ્તાવ હે ગાંડી, તારે પણ મૂળુનું શ્રગમાં ભાથું લઈને જવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. બતાવ પેલાથી તારી તાકાત બતાવ. અરે ઉભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ એને ફરવા લઈ જઈએ.
આ જંગલમાં એકલી તું ક્યાં જા અને તું કોણ છો? અરે મને નથી. હું ઓખાના મંડાણની ગાંધી. અને તમે કોણ છો? અમે ચારે પ્રેમ છીએ. અને આ અડાધૂળ જંગલમાં તમે ચારેય આમ ક્યાં જઈ રહ્યા છો? અમે આ જંગલમાં ફરવા જઈ રહ્યા છીએ. તો તું પણ અમારી સાથે ફરવા જા. હું તમારી સાથે ફરવા તો આવું, પણ મારી એક શરત છે હો. અરે બોલ બોલ ગાલી, તારી શું શરત છે? તમે એક વાજૂદ મંગાવો અને એને પૃથ્વી પર ધારો. અને મારી આ ચૂંદડી હું આકાશમાં ઉડાડું. તમે ચારેય મારી આ ચૂંદડીને પકડવાની હરીફાઈ કરો. જે મારી આ ચૂંદડી સૌથી પહેલા પાછી લઈ આવશે એની સાથે જ હું ફરવા જઈશ. તો બોલો, આ શરત તમને મંજૂર છે? હા, અમને આ તારી શરત મંજૂર છે. તો ઉડાડ તારી ચૂંદડી. ભલે, આ ઉડાડી. અરે પહેલા તો ચૂંદડી હું જ લઈ આવી. અરે ના ના, પહેલા તો ચૂંદડી હું જ લેવા જઈશ. અરે પહેલા તો હું ચૂંદડી લેવા જઈશ તો જ ગાંડી મારી સાથે ફરવા આવશે. એટલે પહેલા તો હું જ લેવા જઈશ. અરે મૂરખ પૂછ, હું તમને આકાશમાંથી નીચે ઉતરવા દઈશ ત્યારે તમારી સાથે ફરવા આવીશ ને. ત્યાં ને ત્યાં હું તમારું લોહી પી જઈશ. હે ઋષિઓ, તમારી ઘોર તપસ્યા જોઈને હું તમારા પર પ્રસન્ન થઈ છું. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. અરે માં, તો અમને એક વચન આપો. હા, બોલો, શું વચન આપું? ફરી તો નહીં જાઉં? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંધી. વચન દીધા પછી ફરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણ કરવા જવું છે. તો તમારી પાસે અખે આ અને અમર દીવો છે એ અમને આપો. ભલે, તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખિલ પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટન કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો. અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું.
બોલી આ જાતો એક જ જાવ ને તો પણ તને ના પાડી ઉપર 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 આનો પાત્ર હોય તો કદી બોલાય હા હુકમ બટે ડામ એને ઋષિને એને બેહવાનું હોય એટલે અમે કાકા બોલી તાર મેલી મનું હુકમ હોય અમારી વાળી આવવા દે હુકમ તને દઈશ જ નહીં આપ આ બાપુ આ ચાલુ પાત્ર જો બોલી અને અહીંયા બિહારું ને બેહવાનું પાત્ર હોય અને ઓલો તો બેઠો હોય આ તો બાપરા તું બોલજે મને આજો ચાલુ પાત્ર જો બોલે અને બિહારજી નો પાત્ર અહીંયા બોલતું જ નહીં આ ચાલુ જ છે તો ભાઈ ખોડિયાર માનું ગબરું ઓગણત્રીસ 41 ના પડે ચાલુ તો કરતી ચાલુ તો કરતી ચાલુ તો કરતી ખાલી ચાલુ તો કરતી હે બાંધી ચાલુ કરતી એમ કહું ચાલુ કરતી હેલો ગરબો ચાલુ કરી દે